શિવગાથા, મહાદેવજીની વાતો. જગતમાં મહાદેવ આદિ અનાદિ છે, એટલે આપણે એના પુત્ર તરીકે એની પાસે જે વાત કરીએ એ સાંભળે અને આપણને એ વાતનું અનુમોદન મળે, આપણી ઈચ્છા પૂર્તિ થાય. એટલા માટે જ કહેવામાં આવે છે કે શિવજી સંકટને હરજો, મહાદેવજી મેર સદા કરજો. શિવજી સંકટને હરજો. શ્રાવણ મહિનો એ મહાદેવજીનો પ્રિય વાર અને મહિનો છે. શ્રાવણની એક એક તિથિઓ મહાદેવજીની પ્રિય તિથિ છે અને એટલે જ તે શ્રાવણ મહિનામાં સમસ્ત સૃષ્ટિ, મનુષ્ય તો ખરા જ, શ્રાવણ મહિનામાં શિવાલયમાં જઈ મહાદેવજીની પ્રસન્નતા માટે અલગ અલગ દ્રવ્યોથી મહાદેવજીનું પૂજન કરે છે, મહાદેવજીનો જળાભિષેક કરે છે, મહાદેવજીનો દુગ્ધાભિષેક કરે છે, મહાદેવજીને પંચામૃતથી સ્નાન કરાવે છે, મહાદેવજીને અબિલે આયુષ્યો વૃદ્ધિ, ગુલાલે ઉત્તમમ સુખમ, કુમકુમેન ચ સમૃદ્ધિ સૌભાગ્યમ, દેહિ મે વાંછિત ફલમ, દેહિ મે વાંછિત ફલમ. શું વાત કરીએ! વાંછિત ફલ માટે થઈને અત્યારના તમે બધા જો જોવો તો અલગ અલગ શિવાલયો, જેમ કે પંચનાથ મહાદેવ, જેમ કે જાગનાથ મહાદેવ, એવી જ રીતે મહાકાલેશ્વર મહાદેવ, એવી જ રીતે વિશ્વનાથ મહાદેવ, એવી જ રીતે ઈશ્વરિયા મહાદેવ, એવી જ રીતે રામનાથ મહાદેવ, એવી જ રીતે બિલ્લેશ્વર મહાદેવ, બિલનાથ મહાદેવ, કામનાથ મહાદેવ, સોમનાથ મહાદેવ. મહાદેવજીના અલગ અલગ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજેલા સ્થાનોમાં તો એટલી બધી ભીડ જામે છે કે બધા જ પોતપોતાની ઈચ્છા પૂર્તિ માટે કાંઈક ને કાંઈક વાત કરી નંદિકેશ્વરને જાણ કરે છે અને નંદિકેશ્વર મહાદેવજીને આપણા ખેપિયા તરીકે વાતો કરે છે. આપણે મનુષ્ય દેહ મળ્યો, મહાદેવજી જેવું આપણને પરમ કલ્યાણ પરમેશ્વર દર્શન આપે છે, ત્યારે આપણે એમને પરમ પ્રિય શ્રાવણ મહિનામાં આ બધી વાતો કરી, પૂજન કરી, અર્ચન કરી અને આપણો ભવ સફળ કરીએ.